नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत में नई उम्मीदों के साथ पूरे राज्य के साथ सूरत ग्रीन लिटिल सीड प्री स्कूल में आज से एक नए शैक्षणिक क्षेत्र की शुभ शुरुआत हुई है। नए शैक्षणिक वर्ष 2025-26 की आज से शुभ शुरुआत की गई। नन्हे भुलक्कड़ों को कुमकुम टीका देकर भव्य स्वागत किया गया। बड़ी संख्या में माता पिता और अभिभावक रहे मौजूद, जिन्होंने भुलक्कड़ों का उत्साह बढ़ाया। सूरत शहर के सुप्रसिद्ध एवं गुणवत्तापूर्ण शिक्षण संस्थानों में से एक सूरत शहर के जहांगीराबाद स्थित ग्रीन लिटिल सीड प्री स्कूल में आज नए शैक्षणिक वर्ष 2025-26 का शुभारंभ हुआ। इस अवसर पर प्रत्येक छात्र छात्राओं को कुमकुम तिलक लगाकर शुभ आशीर्वाद के साथ स्वागत किया गया। तिलक समारोह के साथ ही बच्चों के उज्ज्वल भविष्य की कामना की गई। तिलक के दौरान बच्चों के चेहरे पर खुशी और उत्साह के साथ स्कूल में पहला कदम रखा। इस अवसर पर कई अभिभावक भी रहे उपस्थित और बड़ी खुशी के साथ बच्चों ने स्कूल से बिना किसी बोझ के अपनी शिक्षा शुरू की। स्कूल की प्रिंसिपल रचना देसाई ने आगे बताया कि इसके साथ ही कक्षा 10 या 12 में फेल हुई लड़कियों के लिए रोजगार का पूरा अवसर है। बाल शिक्षा, बाल मनोविज्ञान और बुनियादी कंप्यूटर प्रशिक्षण के सिद्धांतों पर प्रशिक्षण कक्षाएं प्रदान की जा रही हैं। सूरत से ब्यूरो रिपोर्ट। ગુડ મોર્નિંગ, હું ગ્રીન લિટલ સીડ પ્રી સ્કૂલના ઓનર બોલું છું। આજે મારા બચ્ચાઓનું નવું સત્ર શરૂ થાય છે। વેકેશનમાં બાળકોએ ખૂબ જ એન્જોય કર્યું છે અને નવા એડમિશન પણ ઘણા આવ્યા છે। તે હેતુસર મારા બાળકોને આજે મારા બાળકોનો ફર્સ્ટ દિવસ હતો। મેં એ લોકોને ખૂબ જ સારી રીતે વેલકમ કર્યા છે અને એ લોકોને બાળ ભવન એટલે શું, પ્રી સ્કૂલ અને બાળ ભવન એટલા માટે ખાસ કહેવામાં આવે છે કારણ કે આમાં બાળકોને પાયાનું ઘડતર આપવામાં આવે છે। કારણ કે બાળક માતાનો વાલસો ખોળો છોડીને ફર્સ્ટ ટાઈમ એના સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે એના માઇન્ડમાં ખૂબ જ સંકલ્પનાઓ જન્મે છે કે મને મમ્મીથી અલગ કેમ કરવામાં આવે છે, શા માટે મને સ્કૂલે મૂકે છે, મમ્મી કેમ સાથે નથી। કારણ કે આ નાના બાળકને મા જ્યાં હોય ત્યાં સાથે જ લઈ જતી હોય છે, પરંતુ જ્યારે એને માતાની આંગળી છોડીને ટીચરના હાથમાં આંગળી પકડે છે બચ્ચું, ત્યારે એ ખૂબ જ રડે, કકડાટ કરી મૂકે છે। એના મનમાં અસંખ્ય પ્રશ્નો ઉદ્ભવે છે। આ બધા પ્રશ્નોનું સોલ્યુશન પ્રી અમારી સ્કૂલમાં મળી શકે છે। બાળકોને મુક્ત વ્યવસ્થાના ક્લાસમાં મૂકીને બાળકોને શાળા સાથે કનેક્ટ કરવામાં આવે છે। અમારી શાળાની શિક્ષિકા બહેનો પણ મમ્મી જેવો પ્રેમ આપીને બાળકોને મમ્મી જેવો વહાલ કરીને એ લોકોને પોતાનું કરે છે અને આજનો દિવસ આ બાળ ભવન માટે ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો ગણવામાં આવે છે। વેકેશન બાદ આ એક નવા સત્રની શરૂઆત થઈ છે। જી, શું કહેશો, અહીંના વિસ્તારમાં કઈ જગ્યાની આ તમારી શાળા લોકો શા માટે પસંદ કરી રહ્યા છે? આ મોરાભાગળની આ અમુક સ્કૂલો અમારી આજુબાજુ છે, પરંતુ પેરેન્ટ્સનો એવો આગ્રહ છે કે અમારે આ પ્રી સ્કૂલમાં જ મૂકવો છે કારણ કે અહીંયા બાળકોની વિશેષતા જોઈને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રમાણે હું બાળકોને કેળવણી આપું છું। એ લોકો કયા બાળકો કયા પ્રકારના છે તે હું પારખું છું અને એ લોકોની અવસ્થા પ્રમાણે અહીંયા એજ્યુકેશનનું મેં આયોજન કર્યું છે। એ પ્રમાણે એ લોકોને પોષણ મળશે, જ્ઞાનની સાથે સાથે એજ્યુકેશન તો ખરું જ, પણ એજ્યુકેશન સિવાય શાળાકીય નોલેજ તો ખરું જ, પણ શાળા બહારનું નોલેજ પણ, જેવી રીતે જુદી જુદી ટેમ્પલ વિઝિટ, પિકનિક છે, પછી નવા પ્રોજેક્ટો, એ બધું ઘણું બધું મટીરિયલ્સ લઈને આ વર્ષે હું આવી છું વાલીઓ સાથે। એટલે વાલીઓ પણ મારાથી ખૂબ જ હેપી છે કે આ અમે સ્કૂલમાં મૂકીશું તો અમારા બાળકને કંઈક નવું જાણવા મળશે।